ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે મોરે મોરાની લડાઈમાં હવે ઉમેશ મકવાણાની એન્ટ્રી। ઉમેશ મકવાણાએ ગોપાલ ઇટાલિયાને હવે ચેલેન્જ કરી દીધી છે કે જો તાકાત હોય તો મને ચેલેન્જ કરીને બતાવે। ગોપાલભાઈને ચેલેન્જ કરું છું, જો ગોપાલભાઈમાં તેવડ હોય તો વિસાવદરમાં 500 કરોડના કામ કરીને ઉમેશભાઈને ચેલેન્જ આપે ને કે ગોપાલભાઈ મુદ્દો મોરબીનો ઉઠાવે અને આમ આદમી પાર્ટી નાટક કરે છે। ચેલેન્જ કરી હોય તો કામની રાજનીતિની ચેલેન્જ કરે ને। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। મોરે મોરાની લડાઈ હવે શાંત થઈ ગઈ છે અને હવે ફરીવાર એ મોરે મોરાની લડાઈને શબ્દ એકવાર ફરી ટ્રેન્ડ થયો છે, કારણ કે પ્રતિક્રિયા ઉમેશ મકવાણાની આવી છે। જી હા, કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની વચ્ચેની જે લડાઈ હતી એ લડાઈની વચ્ચે હવે ફરી એકવાર ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકવામાં આવી છે, પણ આ વખતે કાંતિ અમૃતિયાએ નહીં પરંતુ આ વખતે બોટાદના ધારાસભ્ય એમને ચેલેન્જ આપી છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે જ્યાં ચેલેન્જની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર મોરે મોરાની લડાઈમાં હવે ઉમેશ મકવાણાની એન્ટ્રી થઈ છે। ઉમેશ મકવાણાની એન્ટ્રીથી રાજકારણમાં ખળભળાટ મચી જવા પામી છે, કારણ કે ઉમેશ મકવાણાએ ગોપાલ ઇટાલિયાને હવે ચેલેન્જ કરી દીધી છે કે જો તાકાત હોય તો મને ચેલેન્જ કરીને બતાવે। ગોપાલ ઇટાલિયામાં જો ત્રેવડ હોય તો મને એટલે કે ઉમેશ મકવાણાને ચેલેન્જ આપે। રાજનીતિ કરવી હોય તો કામ નહીં કરો, બાકી રાજીનામાની વાત એની રાજનીતિ ન હોય, ગુજરાતની જનતાનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરતા હોય તે પ્રકારની નિવેદન જે આપવામાં આવ્યું છે। ગોપાલભાઈમાં તાકાત હોય તો મને વિસાવદરમાં 500 કરોડનું કામ કરી બતાવે એવું મકવાણાએ કહ્યું છે। 2.5 વર્ષમાં 2000 કરોડના કામ કર્યા છે, તમે 500 કરોડના તો કરો। સાથે જ ઇટાલિયા અને અમૃતિયા વચ્ચેની ચેલેન્જમાં હવે મકવાણાની પણ ચેલેન્જ સામે આવી છે। કામના નામે ચેલેન્જ કરો છો ને ભાઈ, આ બધું શું છે એવું ઉમેશ મકવાણાએ ટોળો માર્યો છે। સાથે જ આ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે જ્યાં ઉમેશ મકવાણાએ આ મોરે મોરાની લડાઈમાં એન્ટ્રી કરી છે અને ચેલેન્જ ગેમ ચાલતી હતી, આ ગેમની અંદર ઉમેશ મકવાણાએ પણ કહ્યું છે કે મારી પણ હવે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ છે। મેં મારા વિસ્તારમાં 2000 કરોડના કામ કર્યા છે, તમે વિસાવદરમાં 500 કરોડના કરીને તો બતાવો। તમારામાં ત્રેવડ હોય એટલે ગોપાલ ઇટાલિયામાં જો ત્રેવડ હોય તો મને ચેલેન્જ કરીને બતાવે, એટલે કે ઉમેશ મકવાણાને ચેલેન્જ કરીને બતાવે, પછી આપણે જોઈએ। ભાઈ, આ ચેલેન્જની રાજનીતિ ના હોય, જનતા માટે કામ કરવાના હોય તો જનતા માટે કામ કરો, બાકી આજના તાઇફા જોયા ને તમે, એના વિશે આપણે વાત ન કરીએ તો પણ સારી રહે, પણ ઉમેશભાઈની પ્રતિક્રિયા સાંભળવી ખૂબ જરૂરી છે, કારણ કે ઉમેશ મકવાણાએ હવે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરી છે। શું કહ્યું આખી વાતમાં ઉમેશ મકવાણાએ, આવો સાંભળી। મેં તમને પહેલા પણ કીધું હતું કે માનનીય મોરબીના ધારાસભ્ય છે શાંતિભાઈ, ખૂબ જૂના ત્યાંના 30 વર્ષથી પણ વધુ ત્યાંના ધારાસભ્ય છે, અને માનનીય ગોપાલભાઈ તાજેતરમાં હજી વિધાનસભાના શપથ પણ નથી લીધા ધારાસભ્ય તરીકે, તાજેતરમાં ચૂંટાયેલા છે। મેં તમને કીધું કે ભાઈ આ બેનો વિષય જે હતો કે બે રાજીનામા આપવાની વાત હતી, પણ મેં તમને કીધું કે શા માટે આ વિવાદ ઉભો કર્યો, ગાંધીભાઈએ શા માટે કીધું, ગોપાલભાઈ શા માટે આ ચેલેન્જ સ્વીકારે, કેમ અન્ય ધારાસભ્ય ચેલેન્જ ન કરીને અન્ય ધારાસભ્ય સ્વીકારે કેમ નહીં? ઘણા ગુજરાતમાં તો 182 ધારાસભ્યશ્રીઓ છે, કેમ આ બે વચ્ચે આવો મામલો છે? એટલે ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એમ કે ભાઈ, જ્યારે વારંવાર ગુજરાતમાં બ્રિજો તૂટે છે, કે પાલનપુરનો બ્રિજ હોય તો ભલે, મોરબીનો પુલ હોય તો ભલે, કે ગંભીરાનો વડોદરા વાળો પુલ હોય, જ્યારે આપણે વિપક્ષ તરીકે મુદ્દો ઉઠાવવાની વાત હોય કે ભાઈ ગુજરાતમાં અત્યારે સૌથી વધુ પૂરો તૂટી ગયા છે, લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, આ મુદ્દો ઉઠાવવાની જવાબદારી કોની હોય છે? જે તે વિપક્ષના ધારાસભ્યની હોય છે। એ પછી આમ આદમી પાર્ટીનો હોય તો ભલે, કોંગ્રેસનો હોય તો ભલે, તો ખરેખર આ મુદ્દા ઉઠાવવાની જગ્યાએ આમ આદમી પાર્ટીના માન્ય ધારાસભ્ય ગોપાલભાઈ મુદ્દો મોરબીનો ઉઠાવ્યો, પણ મોરબીમાં આ સોસાયટીના અંદર ખાડા પડી ગયા છે અને પાણી ભરાઈ ગયું છે,
આજે હું મારા બોટાદનો ધારાસભ્ય છું, હું પણ સ્વીકારું છું મારી ઘણી મોટી બોટાદની એવી સોસાયટી છે એને પાણી ભરાઈ ગયા છે, ખાડા પડી ગયા છે. એ મુદ્દો નથી. મુદ્દો વિપક્ષ તરીકે કયો છે કે વારંવાર ગુજરાતની અંદર કેમ પુલ તૂટી રહ્યા છે, પુલ તૂટવાની સાથે અનેક લોકો કેમ આના ભોગ બની રહ્યા છે. મુદ્દો આ છે. તો આખું ધ્યાન ભટકાવવા માટે માનનીય ભાજપના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ હોય તો ભલે કે આમાંની પાર્ટીના ગોપાલભાઈ હોય તોય ભલે, મુદ્દો ગુજરાતની જનતાને બેવકૂફ બનાવવા માટે આખું આ બંને ભાજપ અને આમ આદમી પાર્ટી નાટક કરી રહી છે. એટલે કે ગુજરાતની જનતા અને મીડિયાનું ધ્યાન અન્ય જગ્યાએ લઈ જાય. મેં તમને કીધું આ એક બ્રિજ નથી ગંભીર, આખા 10 થી 12 મેં તમને યાદી આપી છે મીડિયાને. આ 10 બ્રિજને તમે એના ઓનરો જોઈ લો, આ જે તૂટ્યા છે કોણ એના માલિક હતા, કેટલા લોકો આના મૃત્યુ થયા. આ મુદ્દો આ છે કે વારંવાર ગુજરાતની અંદર કેમ બ્રિજ તૂટે છે, કેમ લોકો મૃત્યુ પામી રહ્યા છે. તો વિપક્ષની પણ ભૂમિકા ખરેખર આ મુદ્દો સરકારમાં ધારાસભ્ય તરીકે રજૂ કરવાનો હોય. આજે હું ભલે આમ આદમી પાર્ટીમાંથી મને સસ્પેન્ડ કર્યો તો મને મારી ફરજ છે, વિપક્ષની ભૂમિકામાં મારે ખબર છે કે મારે મુદ્દો મારા બોટાદનો અત્યારે ખાડાનો પ્રશ્ન ન ઉપાડવાનો હોય કે મારા બોટાદમાં ખાડા પડી ગયા છે, પાણી ભરાઈ ગયું. મને ખબર છે કે વિપક્ષ તરીકે મારી ભૂમિકા હું છે. મારે મુદ્દો એ ઉઠાવવાનો કે વારંવાર ગુજરાતમાં આવા પુલો તૂટી રહ્યા છે, વારંવાર લોકો પુલ નીચે દટાઈ રહ્યા છે. આ એક પ્રકારનું આખું જેને કહેવાય કે તંત્ર ખાડે ગયું છે. તો મુદ્દો આવા ઉઠાવવાનો કે ધારાસભ્ય તરીકે આજે માનો કે મેં તમને કીધું કાંતિભાઈ હોય તો ભલે, ગોપાલભાઈ હોય તો ભલે, ચેલેન્જ કરી હોય તો કામની રાજનીતિની ચેલેન્જ કરે ને. આજે હું મીડિયાના મારફત ગોપાલભાઈને ચેલેન્જ કરું છું કે ભાઈ 18 વર્ષ મારા ધારાસભ્ય તરીકે મેં બોટાદમાં કામ કર્યું છે, 2000 કરોડનું કામ કર્યું છે, એમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય તો ભલે, રિપોર્ટ કાર્ડ મેં આપ્યું છું મીડિયાના મારફત, જીએડીસી હોય તો ભલે, રોડ રસ્તા હોય તો ભલે, સ્કૂલના કામો હોય તો ભલે. 2.5 વર્ષની અંદર 2000 કરોડના કામો કર્યા છે. જો ગોપાલભાઈમાં તેવડ હોય તો વિસાવદરમાં 500 કરોડના કામ કરીને ઉમેશભાઈને ચેલેન્જ આપે ને, ચાલો હું ઉમેશભાઈ કરતા વધુ કામ કરી, તો એવી ચેલેન્જ આપો ને ભાઈ. શા માટે એકબીજાને રાજીનામાની ચેલેન્જ આપો છો? તમને લોકોએ વિશ્વાસ તમારી ઉપર રાખી અને ધારાસભ્ય બનાવ્યા છે તો કામની રાજનીતિ કરો, ન કે એકબીજાના રાજીનામા લેવાની. अच्छा, हमारा टारगेट कौन है, कांतिभाई के गोपाल इटाली चैलेंज? મેં તમને કીધું કે હું દરેક ધારાસભ્યશ્રીને વિનંતી કરું છું કે પછી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ હોય તો ભલે, આમ આદમી પાર્ટીના ધારાસભ્યશ્રીઓ હોય તો ભલે, કે કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓ હોય તો ભલે, કે જ્યારે પોતાના મત વિસ્તારમાં કામ કરવાની ચેલેન્જ આપતા હોય ત્યારે તમે ઘણી વખત મેં માન્ય મારા બાજુના પાડોશી ધારાસભ્ય ભુજભાઈને ચેલેન્જ આપી હતી. એ વારંવાર મારા બોટાદમાં હું એને રિબિન કાપવા લાવતો હતો. જ્યારે સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરવાનું હોય તો ભુજભાઈને લાવતો, અલગ અલગ લોકાર્પણ કરવાનું તો ભુજભાઈ આવતા, ત્યારે ભુજભાઈને હું ચેલેન્જ આપતો, ભુજભાઈ તમારા દસદણમાં એકાદું સ્વિમિંગ પુલ બનાવી આપો ને, તમે તો ચાલુ સરકારના મંત્રી છો, એકાદું તમારા દસદણની અંદર જીઆઈડીસી બનાવો ને, એકાદું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવો ને. આ મારી ભાજપના ધારાસભ્યનું ચેલેન્જ આપું, ખુદ ચેલેન્જ આપું છું. એટલે કામની રાજનીતિ કરવી જોઈએ, નહીં કે એકબીજા ઉપર આક્ષેપો કરીએ અને ગુજરાતની જનતાનું ધ્યાન અન્ય જગ્યાએ ભટકાવું. ખરેખર મુદ્દાઓ જે છે મેં તમને કીધું કે ભાઈ અત્યારે વારંવાર આ પુલ તૂટી ગયા છે, લોકો મૃત્યુ પામ્યા છે. પ્લેનમાં દુર્ઘટનામાં 2 કરોડ રૂપિયા આપો છો, ના આપણે 6 લાખ નથી આપતા. શું ગુજરાતની જનતાના વેલ્યુ ખાલી 6 લાખ રૂપિયાની છે? આ એક પ્રશ્ન. તો જે રીતે તમે ઉમેશ મકવાણાને સાંભળ્યા, એમણે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે. સ્વાભાવિક રીતે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી શકે, કારણ કે હવે આમ આદમી પાર્ટીમાં નથી રહ્યા. એ આમ આદમી પાર્ટીમાં નથી એ માટે રહ્યા કારણ કે આમ આદમી પાર્ટીએ 5 વર્ષ માટે એમને સસ્પેન્ડ કરી દીધા છે. ભલે ધારાસભ્ય બોટાદના છે પણ પાર્ટીમાંથી એમને સસ્પેન્ડ કર્યા છે. અને જ્યારે સસ્પેન્ડ કર્યા એના આગલા દિવસે એમણે પ્રેસ કોન્ફરન્સ કરીને પાર્ટી વિશે પણ ઘણું કીધું હતું. એ મુદ્દાને લઈને ઉમેશ મકવાણા છે તે કદાચ બળાપો કાઢતા હોય અને ગોપાલ ઇટાલિયાની કોઈ જૂની વાતથી નારાજ હોય ને હવે એને લાગ્યું હોય કે ભાઈ લાવ ખીલી થોડીક અંદર જાય તો હજી હું ઠોકી દઉં, જેથી કરીને આ બધો માહોલ વચમાં જે ગરમાયો હતો અને ગરમાયેલા માહોલ વચ્ચે ઉમેશ મકવાણાએ એન્ટ્રી મારી અને ફરી એકવાર મોટી વાત કરી દીધી છે. ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરી છે કે મેં મારા વિસ્તારમાં 2000 કરોડના કામ કર્યા છે, તમે તમારા વિસ્તારમાં 500 કરોડના તો કરીને જુઓ. હવે આ ચેલેન્જની રાજનીતિમાં હવે કામની ચેલેન્જ થઈ રહી છે અને એમાંય પાછા ઉમેશ મકવાણાએ ચેલેન્જ ગોપાલ ઇટાલિયાને કરી છે. પરંતુ આ ચેલેન્જની લડાઈ કરવા કરતા જનતા માટે કંઈક સારા કામ કરો. આજે કાંતિભાઈ મોરબીથી સીધા ગાંધીનગર આવ્યા હતા, વાતે ગાતે એમના સમર્થકો સાથે પોસ્ટરો અને નારા બધું લાગ્યું હતું. શું થયું આખા દિવસમાં?
કશું જ ના થયું, બસ માત્ર બગડ્યો તે બધાનો દિવસ. અને કદાચ એ મોરબીની જનતા પણ કહેતી હશે કે ભાઈ શું કામે આવું થતું હશે, અમે મતદાન કર્યું છે, અમે હરખભેર જીતાઈને લાવ્યા છે, તો અમારી સામે તો જુઓ, અમારા માટે જે વિકાસના કામો કરવાના એ તો કરો. ભાઈ બધાય નેતાઓએ કાંઈ રાજીનામા આપવાની જરૂર નથી, પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. તમારે તમારા વિસ્તારમાં કામ કરો ને મજા કરો, જનતા તમારી આયરે રહેવાની છે. આ 100%ની વાત છે. પણ જો કામ ન થાય તો સ્વાભાવિક રીતે જનતા પણ નારાજ થવાની છે. જે રીતે અલગ અલગ જે દ્રશ્યો સામે આવ્યા અને આજની આ ઘટના શાંત પડી હતી ને, એ શાંત પડતાની સાથે જ ઉમેશ મકવાણાએ થોડુંક ડોકું કાઢી અને 2 શબ્દ બોલ્યા હતા. ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું. ઉમેશ મકવાણાની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.